નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે ખૂબ જ મહત્ત્વના ટૉપિક લઈશું. ટૉપિક છે લંબ અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષનો પ્રમેય દોસ્તો. પછી ત્યારબાદ સમાંતર અક્ષના પ્રમેય આધારિત દાખલા લઈશું. પણ એ પહેલાં એક પદાર્થ બાકી રહી ગયેલો છે, લંબઘન સળિયો, અને એના અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. એ ટૉપિક લઈ લઈએ, પછી આપણે લંબ અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષનો પ્રમેય લઈશું. તો અહીંયા લખું છું એમ દળ ધરાવતા, ખાસ યાદ રાખજો આ રકમ જ છે આખી, એમ દળ ધરાવતા તથા એમ દળવાળા લખું, એમ દળવાળા તથા એલ લંબાઈ ધરાવતા, એલ સ્મોલ એલ, કાં તો કેપિટલ એલ પણ લઈ શકાય, સ્મોલ એલ પણ લઈ શકાય. તો હાલ કેપિટલ એલ લઉં છું. કેપિટલ એલ લંબાઈ ધરાવતા સળિયાના ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી, ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી તથા તેની લંબાઈને લંબ, તથા તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આ જે સળિયો વાત કરે છે, સળિયો, એ સળિયો લંબઘન સળિયો છે. લંબઘન સળિયો એટલે આ ટાઈપનો, હું દોર દઉં ખાલી. લંબઘન સળિયો જેનું દળ છે કેપિટલ એમ અને લંબાઈ છે કેપિટલ એલ, સ્મોલ એલ પણ લઈ શકાય. એ આ ટાઈપનો લંબઘન સળિયો, અને એ નક્કર પાસો, પોલો નહીં. આ મેં દોર્યું છે થ્રી ડાયમેન્શનમાં દોર્યું છે. આના આકાર પરથી એનું ભૌમિતિક કેન્દ્ર અહીંયા આવે. આ એના આકાર પરથી એનું ભૌમિતિક કેન્દ્ર, વચ્ચોવચ્ચ જે હોય એ ભૌમિતિક કેન્દ્ર. આનું દળ છે કેપિટલ એમ, તો આનું દળ છે કેપિટલ એમ. આ જે સળિયો છે, સળિયામાં ભૌમિતિક ત્રિજ્યા ના આવે, પરંતુ ચક્રાવર્તન ત્રિજ્યા આવે ખરી. ચક્રાવર્તન ત્રિજ્યા વિશેની સમજૂતી મેં આગળના લેક્ચરમાં આપેલી છે. અને આ જે છે એની લંબાઈ છે, આ એની કેપિટલ એલ લંબાઈ. તો કઈ અક્ષને અનુલક્ષીને આ ચાક ગતિ કરે છે? તો તેના ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી હોય, અને તેની જે લંબાઈ છે, આ તેની લંબાઈ, એ લંબાઈને લંબ પણ ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ. અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને આ સળિયો આવી ચાક ગતિ કરે છે આ રીતે. તો એની જડત્વની ચાક માત્રા, I બરાબર યાદ રાખજો 1/12 ml સ્ક્વેર. શું આવશે? 1/12 ml સ્ક્વેર. અત્યાર સુધી આગળના જે પદાર્થો લીધા આગળના લેક્ચરમાં, એ બધામાં ભૌમિતિક ત્રિજ્યા આવતી, જ્યારે અહીંયા ભૌમિતિક ત્રિજ્યા આવતી નથી, પણ અહીંયા શું આવે છે? ભૌમિતિક લંબાઈ આવે છે. હવે આ 3 ડાયમેન્શનમાં દોર્યું છે. એવી હવે પછી હું આકૃતિમાં 2 ડાયમેન્શનમાં દોરીશ. એટલે કે આ રહ્યો આ સળિયો, આ 2 ડાયમેન્શનમાં થઈ ગયો. આ ટાઈપનો સળિયો, એની લંબાઈ એલ, એનું દળ છે કેપિટલ એમ, અને આ એનું ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી હોય, આ રીતે ભૌમિતિક કેન્દ્રમાંથી, અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આ રીતે. પણ હવે પછી હું આકૃતિ આ રીતે દોરીશ. હું 3 ડાયમેન્શનમાં દોરીશ નહીં. તો જડત્વની ચાક માત્રા કેટલી આવશે? 1/12 ml સ્ક્વેર. આ પણ એક થિયરી છે, અને થિયરીમાં આ સૂત્ર સાબિત કરવાનું આવે છે. પણ આ સૂત્ર સાબિત કરવામાં અડધો કલાક લાગે, 30 મિનિટ લાગે. પણ છેલ્લે અંતમાં તો પાછું આ સૂત્ર જ યાદ રાખવાનું છે, અને આ સૂત્ર આધારિત દાખલા સોલ્વ કરવાના છે. એટલે આ સીધું સૂત્ર કહી દીધું મેં તમને. જ્યાં આ સળિયાનું દળ છે અને એલ એ સળિયાની લંબાઈ છે.
કઈ અક્ષને અનુલક્ષીને? ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને આ રીતે ચાક ગતિ કરે તો એની જડત્વની ચાક માત્રા. હવે એની ચક્રાવર્તન ત્રિજ્યા કે તો શું કરવાનું? સાવ સરળ રીત. તો આ જે સૂત્ર છે એને કોની સાથે સરખાવવાનું? mk² સાથે સરખાવવાનું. એટલે ચક્રાવર્તન ત્રિજ્યા મળી જાય I બરાબર mk². આ સૂત્ર 1/2 ને 1/12 ml². દળ ઉડી જશે એટલે ચક્રાવર્તન ત્રિજ્યાનો વર્ગ મળશે k² બરાબર l² છેદમાં 12. એના ભાગ પાડું છું 4 તરી 12. હવે મારે ચક્રાવર્તન ત્રિજ્યાનો વર્ગ નહીં, ચક્રાવર્તન ત્રિજ્યા જોઈએ તો બંને બાજુ શું લેતા? તો બંને બાજુ વર્ગમૂળ લેતા. તો આ રીતે બંને બાજુ વર્ગમૂળ લઈ શકાય. વર્ગમૂળ જાય વર્ગ જાય એટલે ચક્રાવર્તન ત્રિજ્યા k મળી જશે. આ વર્ગમૂળ આ પદને મળે, આ વર્ગમૂળ આ પદને મળે, આ વર્ગમૂળ આને મળે. એટલે l² નું વર્ગમૂળ l, 4નું વર્ગમૂળ 2 અને 3નું વર્ગમૂળ √3. તો આ ચક્રાવર્તન ત્રિજ્યા જે આપણે યાદ રાખવાની નથી એ મેળવવાની છે. આપણે આ સૂત્ર યાદ રાખવાનું ખાસ, એના પરથી આ સૂત્ર બની જાય. તો આ ટોપિક મહત્ત્વનો છે અને આના સૂત્રો પણ ખાસ યાદ રાખવાના. હવે આપણે ટોપિક લઈએ છીએ લંબ અક્ષનો પ્રમેય. હવે જ્યારે આ સૂત્ર યાદ રાખો ને ત્યારે આ હેડિંગ ખાસ યાદ રાખવાનું. એમ દળ ધરાવતો L લંબાઈનો તેના ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થાય અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1/12 ml². એકવાર શાંતિથી તમે આ બધા ટોપિક વાંચવાના અને વાંચ્યા પછી રાત્રે સૂતી વખતે કે પછી ક્યાંક વોકિંગ કરવા જતા હોય ત્યારે વોકિંગ કરતી વખતે આ બધા સૂત્રોનું મનન ચિંતન કરવાનું. અને મનન ચિંતન કરશો એટલે સરળતાથી સૂત્રો યાદ રહી જશે. આ એક જ વારમાં યાદ ન રહે, તમારે સતત 3-4 દિવસ મનન ચિંતન કર્યા પછી યાદ રહેશે. અને મનન ચિંતન કરો ત્યારે રિંગ હોય ત્યારે રિંગની કલ્પના કરવાની, તકતી હોય ત્યારે તકતીની કલ્પના કરવાની, ઘોડો હોય ત્યારે ઘોડાની કલ્પના કરવાની, સળિયો હોય ત્યારે સળિયાની કલ્પના કરવાની. કલ્પનાથી એટલે કે મનન ચિંતન કરવાથી સરળતાથી યાદ રહેશે. હવે આપણે લંબ અક્ષનો પ્રમેય લઉં. તો લંબ અક્ષનો પ્રમેય લંબ અક્ષ નો પ્રમેય આ પરીક્ષામાં કઈ રીતે પૂછાય એ શીખવીશ તમને. સામે સમાંતર અક્ષનો પ્રમેય લઈશ. સમાંતર અક્ષનો પ્રમેય આ પ્રમેયના નામ લંબ અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષનો પ્રમેય કેમ કીધું છે એ પણ તમને જાતે ખ્યાલ આવી જશે. હું નહીં સમજાવું તો પણ ખ્યાલ આવી જશે. હવે સૌથી પહેલા લંબ અક્ષનો પ્રમેય એ માત્ર સમતલીય પદાર્થને જ લાગુ પડે. આ લંબ અક્ષનો પ્રમેય માત્ર સમતલીય પદાર્થ, માત્ર સમતલીય, સમતલીય એટલે સપાટ, સપાટ પદાર્થને જ લાગુ પડે છે. એટલે અને એક બીજું સમમિતિ ધરાવતા પદાર્થને લાગુ પડે છે. માત્ર સમતલીય પદાર્થ, સમતલીય અને સમમિતિ ધરાવતા એવું લખીએ. માત્ર સમતલીય એટલે કે સપાટ અને સમમિતિ ધરાવતા, સમમિતિ ધરાવતા પદાર્થને જ લાગુ પડે છે. હવે સમતલીય અને સમમિતિ ધરાવતો પદાર્થ કોને કહેવાય? તો વાત કરીએ તકતી. તમે જોઈ લો, આ તકતી એ કેવી છે? સપાટ છે. તમે જોઈ જો, સપાટ એટલે કે સમતલ ધરાવે છે. એવી જ રીતે રિંગની વાત કરીએ આપણે. રિંગ અહીંયા મૂકેલી છે. આ રિંગ એ પણ સમતલ ધરાવે છે. તો આવી સમતલીય એટલે કે સપાટ અને સમમિતિ ધરાવતા પદાર્થને લાગુ પડે. સમમિતિ કોને કહેવાય? તો એ પણ જાણ લઈએ. ધારો કે હું આ તકતી દોરું છું. ચલો, આ તકતી એટલે કે આ તકતી કમ્પ્લીટ, જે સમતલીય તો છે જ, સપાટ તો છે જ, પણ સમમિતિ ધરાવે છે. સમમિતિનો અર્થ શું થાય એ જાણ લઈએ આપણે. તો ધારો કે અહીંથી હું આમ કરીને ભાગ પાડું તો જમણી બાજુનો આ ભાગ જેવો છે એવો જ ભાગ ડાબી બાજુ હોય તો આને સમમિતિ ધરાવતો પદાર્થ કહેવાય. ધારો કે હું આ રીતે બે ભાગ પાડું, ઉપર જેવો ભાગ છે એવો જ નીચે ભાગ હોય તો આને સમમિતિ ધરાવતો પદાર્થ કહેવાય. એ જ વસ્તુ રિંગને લાગુ પડે. આ રિંગ દોર દઉં ખાલી, તો રિંગ પણ કેવો છે? સમમિતિ ધરાવતો પદાર્થ છે.
અને પાછો સમતલીય છે. રિંગ પણ કેવું છે? સમતલીય અને સમમિતિ ધરાવતો. આ રીતે ભાગ પાડવું તો ઉપર જેવો ભાગ છે એવો જ ભાગ નીચે છે અને પાછો સપાટ છે. તો લંબ અક્ષનો પ્રમેય માત્ર સમતલીય અને સમમિતિ ધરાવતા પદાર્થને જ લાગુ પડે છે. આ ખાસ યાદ રાખવાનું. આ પણ એક ટૂંકો પ્રશ્ન છે. તો લંબ અક્ષનો પ્રમેય કહેવાય કોને એ જાણ લઈએ હવે. તો લંબ અક્ષનો પ્રમેય બનાવશું. ધારો કે એક સમતલીય પદાર્થ લઈ લઉં, રિંગ. સમતલીય પદાર્થ લઈ લઉં છું, રિંગ જ લઈ લઈએ આપણે. હું રિંગ દોર દઉં, 2 લાઈનમાં દર્શાવું એટલે તમને તકતી જેવું ના લાગે. જે સમતલીય છે અને સમમિતિ ધરાવે છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આ. હવે એનું સમતલ, તો આ એનું ભૌમિતિક કેન્દ્ર અને આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. તો એનું સમતલ કઈ બે અક્ષો દ્વારા બને છે? તો એનું સમતલ એક્સ અને વાય અક્ષ દ્વારા બને છે. તો આ રિંગ કયા સમતલમાં છે? તો એક્સ અને વાય અક્ષ, એક્સ વાય સમતલમાં છે. કયા સમતલમાં છે? એક્સ વાય સમતલમાં છે. હવે આ જે સમતલ છે એ સમતલને લંબ કઈ અક્ષ આવશે? જેનો હું દોરી ન શકું પણ તમને બતાવી શકું. દોરવું હોય તો હું હવામાં ના દોરી શકું. તો એક્સ વાય સમતલમાં આ રિંગ છે. તો રિંગનું સમતલ કયા સમતલમાં? તો એક્સ વાય સમતલમાં. અને એ સમતલને લંબ કઈ અક્ષ આવશે? ઝેડ અક્ષ આવશે. એટલે કે રિંગના સમતલને લંબ કઈ અક્ષ આવે? તો ઝેડ અક્ષ આવે. અને એ ઝેડ અક્ષ હું દોરી શકતો નથી, ખાલી વિચારવાનું તમારે. એ ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ સમતલમાં રહેલી બંને અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય છે. આને લંબ અક્ષનો પ્રમેય કહેવામાં આવે છે. તો આને વ્યવસ્થિત રીતે લખવું હોય તો એક્સ વાય સમતલને લંબ, એક્સ વાય સમતલ ને લંબ, અથવા સમતલને લંબ એવું બોલો તોય ચાલે. સમતલને લંબ અક્ષ કઈ અક્ષ આવશે? ઝેડ અક્ષ આવશે. સમતલને લંબ અક્ષ એટલે કઈ? ઝેડ અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો એક્સ વાય સમતલને લંબ કઈ અક્ષ છે? તો ઝેડ અક્ષ. ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ સમતલમાં રહેલ અક્ષ એક્સ અક્ષ અને વાય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય છે. આને લંબ અક્ષનો પ્રમેય કહેવાય. અને તમારે વ્યાપક રીતે બોલવું હોય, એવું જરૂર નથી કે સમતલ બનાવતી અક્ષ એક્સ અને વાય હોય. એવું પણ હોય, આ વાય હોય તો આ ઝેડ અક્ષ હોય. તો કયું સમતલ થઈ ગયું? ઝેડ વાય સમતલ. કયું સમતલ થઈ ગયું? ઝેડ વાય સમતલ. તો આવી જ રીતે લંબ અક્ષનો પ્રમેય બનાવો છો. આવી જ રીતે લંબ અક્ષનો પ્રમેય. તો વાય ઝેડ સમતલને લંબ કઈ અક્ષ છે? કઈ અક્ષ આવે? તો એક્સ અક્ષ આવે. તો સમતલને લંબ કઈ અક્ષ આવી? એક્સ અક્ષ. એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ સમતલમાં કઈ અક્ષો છે? તો વાય અક્ષ અને ઝેડ અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય છે. ચલો આ નંબર 1, આ નંબર 2. તો ચલો નંબર 3 બનાવી દો. તો માનો કે આ ઝેડ એક્સ સમતલ છે અથવા એક્સ ઝેડ સમતલ છે. તો સમતલને લંબ કઈ અક્ષ આવે? તો સમતલને લંબ કઈ અક્ષ આવશે? તો વાય અક્ષ આવશે. તો સમતલને લંબ વાય અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ સમતલમાં કઈ અક્ષ છે? એક્સ અક્ષ અને ઝેડ અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય છે. તો વ્યાપક રીતે બનાવવું હોય તો કઈ રીતે બને લંબ અક્ષનો પ્રમેય? તો સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ સમતલમાં રહેલી બંને અક્ષોની જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલી હોય છે. પણ લંબ અક્ષનો પ્રમેય આપણે યાદ નથી રાખવાનો,
ખાલી આ સૂત્રો યાદ રાખવાના છે. તમારે એટલું યાદ રાખવાનું કે સમતલીય પદાર્થ હોય જે સપાટ હોય અને સમમિતિ ધરાવતો હોય, એની લંબ અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું મૂલ્ય કેટલું હોય, તો સમતલમાં જે અક્ષો હોય એની જે જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલું હોય. ઘણીવાર આ પણ એમસીક્યુ પૂછાઈ શકે, આ એમસીક્યુ પણ પૂછાઈ શકે ને આ એમસીક્યુ પણ પૂછાઈ શકે. ચલો આવડી જાય કમ્પ્લીટ. આ આકૃતિ પીડીએફમાં નથી એટલે તમે આકૃતિ પીડીએફમાં દોરી દેજો. હું અહીંયા લઈ લઉં છું એક્સ અક્ષ અને વાય અક્ષ, એટલે તમને ખ્યાલ આવે. અને આ સમતલને લંબ ઝેડ અક્ષ હું દોરી શકતો નથી, પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે એક્સ વાય સમતલને લંબ કઈ અક્ષ છે? ઝેડ અક્ષ. પછી આવી જ રીતે લખી શકાય. ચલો ખ્યાલ આવી ગયો. હવે સમાંતર અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષના પ્રમેય આધારિત મોટા ભાગના દાખલા પૂછાતા હોય છે. લંબ અક્ષના આધારિત સીધા એમસીક્યુ પૂછાય છે અને એનો જવાબ તો સમતલીય પદાર્થના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું મૂલ્ય કેટલું હોય છે? તો સમતલમાં જે અક્ષો હોય એની જડત્વની ચાક માત્રાના સરવાળા જેટલું હોય છે, સીધું. હવે સમાંતર અક્ષનો પ્રમેય, તો સમાંતર અક્ષનો પ્રમેય બહુ મહત્વનો છે, એ જોઈએ. સમાંતર અક્ષનો પ્રમેય, આ લંબ અક્ષનો પ્રમેય કેમ કીધો તો તમને ખ્યાલ આવી ગયો છે. સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે, માટે લંબ અક્ષનો પ્રમેય કહેવામાં આવે છે. હવે સમાંતર અક્ષના પ્રમેય માટે પણ હું રિંગ જ લઉં સમજાવવા માટે. ચલો એના માટે તકતી લઈએ. ચલો તકતી લઈ લઉં સમજાવવા માટે. એ આ તકતી સમજાવવા માટે. બાકી તકતી પણ લેવાય, ગોળો પણ લેવાય. એ દાખલા આવશે અલગ અલગ પદાર્થના, પણ હું તકતી લઈને સમજાવું છું. તો આ પદાર્થ છે તકતી. તકતીને પ્લેટ પણ કહેવાય. સમાંતર અક્ષ માટે સૌથી પહેલા દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા જોવી પડશે, તો જ સમાંતર અક્ષનો પ્રમેય સરળતાથી સમજી શકાય. તો સૌથી પહેલા દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા સમજાવી દઉં. તો દ્રવ્યમાન કેન્દ્ર કોને કહીશું? દ્રવ્યમાન કેન્દ્ર. હવે દ્રવ્યમાન કેન્દ્રને કહેવામાં આવે છે સેન્ટર ઓફ માસ. સેન્ટર ઓફ માસ. અને સેન્ટરનો સી વડે, એટલે દ્રવ્યમાન કેન્દ્રની સંજ્ઞા કઈ? તો દ્રવ્યમાન કેન્દ્રની સંજ્ઞા છે કેપિટલ સી, યાદ રાખજો. હવે દ્રવ્યમાન કેન્દ્રની પહેલા વ્યાખ્યા લખું પછી સમજાવું. પદાર્થનું સમગ્ર દળ, પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય, જે બિંદુએ કેન્દ્રિત થયેલો હોય તે બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય છે. અને આ દ્રવ્યમાન કેન્દ્ર પર કોઈ આધાર ટેકવવામાં આવે, આ દ્રવ્યમાન કેન્દ્ર પર કોઈ આધાર ટેકવામાં આવે તો એ સ્થિર સંતુલનમાં રહે છે. તો ફરીથી, પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલો હોય તે બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. તો દ્રવ્યમાન કેન્દ્રને પકડવું કેવી? તો જે બિંદુએ પદાર્થને ટેકવવામાં આવે અને જો પદાર્થ સ્થિર સંતુલન થઈ જાય તો એ બિંદુને કહેવામાં આવે એનું દ્રવ્યમાન કેન્દ્ર. જેમ કે એક્ઝામ્પલ તરીકે ધારો કે આ મારી આગળ એક બુક છે, એક પદાર્થ છે. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં? તો આ બુકનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. તો ખબર કેવી પડે કે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું છે, સમગ્ર દળ ક્યાં કેન્દ્રિત થયેલું છે? તો કોઈ આધાર ટેકવો, તમારે આધાર ટેકવવાનો, નીચે આવી રીતે આધાર ટેકવવાનો અને જે બિંદુએ એ સ્થિર સંતુલનમાં થઈ જાય તે બિંદુને એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. આવું તમે ક્લાસમાં ખાસ કરતા હોય, પેડ હોય તમારી પાસે, ચોપડો હોય, તો આવી આધાર ટેકવીને તમે આમ કરીને ચાક ગતિ કરાવતા હોવ છો. અમુકને એવી પ્રેક્ટિસ હોય કે આસાનથી પરિકરની અણી ઉપર, પેન્સિલની અણી ઉપર કે પછી આંગળીના ટેરવે પદાર્થને ચાક ગતિ કરાવે છે. તો મેં જે બિંદુએ મેં ટચ કર્યું છે અને સમગ્ર પદાર્થ સ્થિર સંતુલન થઈ ગયો તો એ બિંદુને કહેવાય એનું દ્રવ્યમાન કેન્દ્ર. એનો મતલબ કે આ સમગ્ર પદાર્થનું દળ ક્યાં કેન્દ્રિત છે? તો જે બિંદુએ આધાર ટેકવતા એ સ્થિર થઈ જાય
સંતુલનમાં રહે તો એને દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. ચલો આ ખ્યાલ આવી ગયો. હવે આપણે જે પદાર્થો લીધા છે એ બધા પદાર્થ કેવા છે? સમમિતિ ધરાવતા પદાર્થ છે. હવે સમમિતિ ધરાવતા પદાર્થનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં હોય? તો આનું ભૌમિતિક કેન્દ્ર પહેલાં વિચારો. તો આના આકાર ઉપરથી એનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં હોય? તો એના આકાર ઉપરથી એનું ભૌમિતિક કેન્દ્ર વચ્ચોવચ્ચ જ હોય. અને સમમિતિ ધરાવતા પદાર્થમાં આ ભૌમિતિક કેન્દ્ર ઉપર હું આધાર કોઈ ટેકવું તો એ કેવો થઈ જાય? સ્થિર સંતુલનમાં થઈ જાય. આ સમમિતિ ધરાવે છે એનું આ ભૌમિતિક કેન્દ્ર કહેવાય. અને ત્યાં હું કોઈ આધાર ટેકવું તો એ કેવું થઈ જાય? સ્થિર સંતુલનમાં. એનો મતલબ એ બિંદુએ સમગ્ર પદાર્થનું દળ કેન્દ્રિત થયેલું છે તો એને દ્રવ્યમાન કેન્દ્ર પણ કહેવામાં આવે. તો આ એનું ભૌમિતિક કેન્દ્ર જે છે એ ભૌમિતિક કેન્દ્ર જ એનું દ્રવ્યમાન કેન્દ્ર બની જાય. કયા પદાર્થ માટે? તો સમમિતિ ધરાવતા પદાર્થ માટે ભૌમિતિક કેન્દ્ર પર જ દ્રવ્યમાન કેન્દ્ર સંપાત થયેલું હોય છે. એટલે કે ભૌમિતિક કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર સમાન જ હોય છે. અને આપણે સમમિતિ ધરાવતા પદાર્થ માટે જ આપણે ભણવાનું છે. ચલો એ ખ્યાલ આવી ગયો દોસ્તો. અને આ દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર પણ હોઈ શકે અને પદાર્થની બહાર પણ હોઈ શકે. તો તક્તી માટે ક્યાં હોય? તો તક્તી માટે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? પદાર્થની અંદર છે. કારણ કે એનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં છે? પદાર્થની અંદર. પણ રિંગ માટે લો તો રિંગ માટે એનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં? તો વચ્ચોવચ્ચ. તો દ્રવ્યમાન કેન્દ્ર પણ ક્યાં આવશે? વચ્ચોવચ્ચ જ આવશે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર પણ હોય અને પદાર્થની બહાર પણ હોઈ શકે. ઓકે દોસ્તો, ચલો દ્રવ્યમાન કેન્દ્રની ખ્યાલ આવી ગયો. તો એક ખાસ મહત્વનું શું હતું કે સમમિતિ ધરાવતા પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો ભૌમિતિક કેન્દ્ર પર જ દ્રવ્યમાન કેન્દ્ર હોય છે. હવે સમાંતર અક્ષનો પ્રમેય. તો કોઈ એક અક્ષ આપી દઈએ. દાખલાની અંદર કોઈ એક અક્ષ આપી દીધેલી હોય. એ અક્ષ એ આ જે તકતી છે એ તકતીનું આ વલયને કહેવાય ધાર. એ ધારના કોઈ બિંદુમાંથી પસાર થતી અને સ્પર્શક પર સંપાત થતી અક્ષ આવી આપેલી હોય. આવી અક્ષ એ રકમમાં આપી દીધેલી હોય એને કહેવાય કોઈ અક્ષ કહેવામાં આવે. તો અહીંયા કોઈ અક્ષ કઈ આપેલી છે? તો આ તકતી છે એ તકતીની ધાર પર કોઈ બિંદુમાંથી પસાર થતી હોય અને સ્પર્શક પર સંપાત થતી હોય તેવી અક્ષ આપી દીધેલી છે. આવી અક્ષ અલગ અલગ જગ્યાએ આપેલી છે. એ આપણે દાખલામાં જોઈશું. અત્યારે આપેલી અક્ષ ક્યાં? તો તકતીની ધાર પર કોઈ બિંદુ છે. એ બિંદુ પાસેથી નીકળતો સ્પર્શક, એ સ્પર્શક પર સંપાત થતી અક્ષ આપી છે. એ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આને કહેવાય આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આઈ એટલે શું? આપેલી કોઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ઘણીવાર એવું પણ આપેલું હોય કે આ તકતી છે એ તકતીની ધારના કોઈ બિંદુમાંથી પસાર થતી અને તેના સમતલે લંબ, આ એનું સમતલે લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આ રીતે પણ આપેલી હોય. અથવા તકતી હોય કે રિંગ હોય એની કોઈ એક જીવા લઈ લો. અહીંયા જીવા લઈ લઈએ. આ જીવા કહેવાય, આને વ્યાસના કહેવાય, અને જીવા કહેવાય. કોઈ એક જીવા પર સંપાત થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આ રીતે પણ આપેલી હોય. તો એ કોઈ અક્ષને અનુલક્ષીને આપેલી જડત્વની ચાક માત્રા એનું મૂલ્ય એ આપણે શોધવાનું છે સમાંતર અક્ષના પ્રમેય અનુસાર. સાથે સાથે સમાંતર અક્ષનો પ્રમેય પણ કહેતો જઉં છું. અને આ અક્ષ, આ કોણ ફરજિયાત હવે ભૌમિતિક કેન્દ્ર ઉપર કોણ સંપાત છે? દ્રવ્યમાન કેન્દ્ર. અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આપેલી જે અક્ષ હોય એને સમાંતર ફરજિયાત. દ્રવ્યમાન કેન્દ્રમાંથી તો પસાર થતી હોવી જોઈએ અને આપેલી અક્ષને પણ સમાંતર હોવી જોઈએ. તો આ અક્ષ લઉં તો ના ચાલે. તો આ અક્ષ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે પણ આને સમાંતર નથી તો ન ચાલે. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આપેલી અક્ષને સમાંતર. તો એ આપેલી અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એને આઈસી કહેશું. તો આઈસી એટલે શું? તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી. દ્રવ્યમાન કેન્દ્રમાંથી
પસાર થતી તથા આપેલી અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આઈ આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આપેલી અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તથા આ જે પદાર્થ આપેલો એ પદાર્થનું સમગ્ર દળ એટલે કેપિટલ એમ અને આ બંને સમાંતર અક્ષો જે છે એ સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર, આ લંબ અંતર કયું અંતર? લંબ અંતર. એ લંબ અંતરને આપણે આપીશું ડી. એટલે એમ શું? તો પદાર્થનું દળ અને ડી એટલે શું? તો બંને સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર. બંને સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર. હવે સમાંતર અક્ષનો પ્રમેય સ્ટાર્ટ કરું છું અને આનો ઉપયોગ કરીને મોટા ભાગના દાખલા હવે ગણવાના છે. તો આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું મૂલ્ય એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આપેલી અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તથા પદાર્થનું દળ અને બંને સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે આને કહેવાય સમાંતર અક્ષનો પ્રમેય. ફરીથી એકવાર સમાંતર અક્ષનો પ્રમેય ફરીથી જોઈ લો. તો આપેલી કોઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું મૂલ્ય એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી તથા આપેલી અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તથા પદાર્થનું દળ અને સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલું હોય છે. પણ આ સમાંતર અક્ષનો પ્રમેય શબ્દોમાં યાદ રાખવા નથી, આ સીધું સૂત્ર યાદ રાખવાનું છે. આ સમાંતર અક્ષનો પ્રમેય અને આનો ઉપયોગ આપણે જુદા જુદા દાખલામાં કરવાનો છે. તો એકવાર ફરીથી થઈ જાય. આઈ એટલે શું? આપેલી અક્ષ, જે રકમમાં આપેલી હતી એ આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું મૂલ્ય કેટલું હોય? તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આપેલી અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તથા પદાર્થનું દળ અને સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલું હોય છે. તો આ થઈ ગયો સમાંતર અક્ષનો પ્રમેય. તો બંને અક્ષો સમાંતર છે માટે નામ શું પાડવામાં આવ્યું છે? સમાંતર અક્ષનો પ્રમેય. તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ફરજિયાત કેવી રીતે લેવાની? તો આપેલી અક્ષ જ્યાં હોય એને સમાંતર લેવાની ફરજિયાત, એ ખાસ યાદ રાખવાનું. અને લંબ અંતર એ બંને સમાંતર અક્ષ વચ્ચેનું લંબ અંતર લેવાનું છે. તો હવે આ સમાંતર અક્ષના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે દાખલા જોઈએ દોસ્તો. હવે સમાંતર અક્ષને અનુલક્ષીને આપણે દાખલા જોઈએ તો એમાં કેટલી વસ્તુની જરૂર પડશે એ વસ્તુ પહેલાં લખું છું દોસ્તો. આની લંબ અક્ષના પ્રમેય આધારિત દાખલા નથી અને એની જરૂર પડતી નથી એટલે હું નીકાળી દઉં છું. હવે લંબ અક્ષના પ્રમેય આધારિત દાખલા જે ખૂબ જ મહત્ત્વના અને એમાં ઉદાહરણ 7.11 અને ઉદાહરણ 7.12 જોઈશું. તો અહીંયા લખું છું ઉદાહરણ 7.11. અત્યારે જેટલા દાખલા લઉં 3 દાખલા લઈ છે. ખૂબ જ આઈએમપી અને એવા રીતના દાખલા પૂછાઈ શકે નીટ અને જીમાં. તો સૌથી પહેલાં મારે આ સમાંતર અક્ષના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે તો મારે કેટલા સૂત્રોની જરૂર પડશે આ બધા દાખલા ચલાવવામાં એ સૂત્રો એકવાર લખી દઉં જે તમને અગાઉના લેક્ચરમાં શીખવેલા છે. સૌથી પહેલાં રિંગ, અને રિંગ શેમાંથી બને? રિંગ નળાકારમાંથી બને, પોલા નળાકારમાંથી. એટલે લખું છું પોલો નળાકાર. તો આના 2 સૂત્રો હતા. એક ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આ ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કઈ હતી? તો mr².
અને વ્યાસ પર સંપાત થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કઈ હતી? વ્યાસને પર સંપાત થતી અક્ષને અનુલક્ષીને તો આના ભાગ્યા 2 એટલે 1/2 mr². ચલો કમ્પ્લીટ. પછી જરૂર પડશે તકતી. તો તકતી શેમાંથી બનાવવામાં આવે છે દોસ્તો? તો તકતી બનાવવામાં આવે છે નક્કર નળાકારમાંથી. નક્કર નળાકાર. તો તકતી હોય કે નક્કર નળાકારની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તો કેટલી હતી? તો 1/2 mr². અને વ્યાસ પર સંપાત થતી અક્ષને અનુલક્ષીને કે વ્યાસ પર સંપાત થતી અક્ષને અનુલક્ષીને તો આ જે છે એના ભાગ્યા 2 કરો એટલે 1/4 mr². ચલો યાદ રહી ગયું. પછી નક્કર એટલે કે ઘનગોળો. અને ઘનગોળો જે છે એ સમતલ ધરાવતો નથી હોતો, એ વક્રતા હોય છે. નક્કર ગોળો હોય કે પોલો ગોળો હોય એમાં સમતલ ના આવે એટલે એ કેવું હોય? આ વક્ર હોય એટલે વ્યાસ પર સંપાત થતી અક્ષ જ આવે. જ્યારે રિંગ અને તકતીમાં સમતલ આવે એટલે ભૌમિતિક અક્ષ ક્યાંથી પસાર થાય? ભૌમિતિક કેન્દ્રમાંથી અને સમતલને લંબ. અને આ વ્યાસ પર સંપાત થતી અક્ષ ક્યાંથી? ભૌમિતિક કેન્દ્રમાંથી અને વ્યાસ પર સંપાત થતી અક્ષ. જ્યારે નક્કર ગોળો અને પોલા ગોળામાં અક્ષ કઈ આવશે? ભૌમિતિક કેન્દ્રમાંથી અને વ્યાસ પર સંપાત થતી અક્ષને અનુલક્ષીને જ આવશે. નક્કર એટલે કે ઘનગોળા માટે વ્યાસ પર સંપાત થતી અક્ષને અનુલક્ષીને જ આવશે અને એ આવશે 2/5 mr² આવશે. પણ એવી રીતે પોલા ગોળાની વાત કરી હોય, પોલા ગોળા માટે વ્યાસ પર સંપાત થતી અક્ષને અનુલક્ષીને તો શું આવશે? 2/3 mr². અને સળિયાની વાત કરે તો સળિયાની વાત કરું તો આ ખાલી આકૃતિ દોરું છું. આ સળિયો 2 ડાયમેન્શનમાં દોર્યો, એના ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી અને એની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને લખવું ના પડે એટલા માટે એના ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું આવશે? 1/12 ml² આવશે. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર પણ ક્યાં આવશે? આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ભૌમિતિક કેન્દ્ર પર જ આવશે. આટલા સૂત્રો તમને યાદ રાખવાના મેં કીધા હતા. અને આ બધાની ચક્રાવર્તન ત્રિજ્યા શોધવી હોય તો શું કરવાનું? આ બધા સૂત્રો સાથે કોની સરખામણી કરવાની? mk² સાથે સરખામણી કરો એટલે બધાની ચક્રાવર્તન ત્રિજ્યા મળી જાય. mk² સાથે સરખામણી કરીને શું ઉડી જાય? દળ ઉડી જાય. તો મારે આમાંથી અમુક સૂત્રની જરૂર પડશે એટલા માટે મેં અગાઉથી લખી દીધા. તો હવે રકમ આપણે વાંચીએ. ઉદાહરણ 7.11 પેજ નંબર છે 167. દરેક વિદ્યાર્થી બુક કાઢશે. અમારી રિક્વેસ્ટ છે બુક વગર કોઈ દાખલો જોવે નહીં અને મારી સાથે રકમ વાંચે ને હું કહું ત્યાં અંડરલાઈન કરશે તો જ દાખલામાં ખ્યાલ આવે. એમ દ્રવ્યમાન અને સ્મોલ એલ લંબાઈના એક સળિયાની તેને લંબ એવું લખ્યું છે એટલે થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સળિયાની તેની લંબાઈને લંબ હોય અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય. હવે છેડામાંથી પસાર થતી હોય એના નીચે લાઈન કરો. તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. તો આખી રકમને હું આકૃતિ સ્વરૂપે દર્શાવું છું. ધારો કે આ એક સળિયો છે એ હું 2 ડાયમેન્શનમાં દોરી દઉં છું. આ સળિયો. ચલો દોસ્તો ઓકે. રકમ શું કહેવા માગે છે? આનું કુલ દળ કેટલું છે? તો આનું કુલ દળ છે કેપિટલ M અને એની લંબાઈ કેવી આપી છે? સ્મોલ એલ. કેપિટલ એલ પણ લેવાય, સ્મોલ એલ પણ લેવાય. હવે કઈ અક્ષને અનુલક્ષીને? તો આપેલી અક્ષ. તો આપેલી અક્ષ જે વાત કરતો હતો હું સમાંતર અક્ષના પ્રમેયમાં, આપેલી અક્ષને અનુલક્ષીને. તો આપેલી અક્ષ ક્યાં આપેલી છે રકમમાં? તો તેની લંબાઈને લંબ ખરી પણ તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય. તેની લંબાઈને લંબ ખરી, અહીંયા ક્યાં લંબ? તો લંબાઈને લંબ ખરી પણ કોઈ એક છેડો, આ એક છેડો કહેશું, આ બીજો છેડો કહેશું. આ બેમાંથી ગમે તે એક છેડો લઈ લો. કોઈ એક છેડામાંથી પસાર થતી તો આ કોઈ એક છેડામાંથી પસાર થતી આ છેડો લઈ લઉં છું. બેમાંથી ગમે તે એક છેડો લેવાય. કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. આ રીતે વાત કરી છે. આ રકમ થઈ ગઈ દોસ્તો. ફરીથી એકવાર રકમ સમજાવું.
તો આ સળિયો છે જેનું દળ m છે, એની લંબાઈ l છે. હવે આપેલી અક્ષ ક્યાં આપેલી છે? લંબાઈને લંબ અને બેમાંથી કોઈ એક છેડો એ છેડામાંથી પસાર થતી હોય અને એની લંબાઈને લંબ હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો સમાંતર અક્ષના પ્રમેય અનુસાર શોધી શકાય. તો આપેલી અક્ષ ક્યાં છે? તો લંબાઈને લંબ તથા સળિયાના કોઈ એક, અહીંયા ડાયરેક્ટ આ રીતે લખી દઈએ, સળિયાની લંબાઈને લંબ, સળિયાની લંબાઈને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો એનું નામ શું આપ્યું છે? આઈ. તો સમાંતર અક્ષના પ્રમેય અનુસાર કૌંસમાં લખું છું કયો? સમાંતર અક્ષના પ્રમેય અનુસાર તો આનું મૂલ્ય કેટલું હોય? તો તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ. તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો તેના ભૌમિતિક અક્ષ પર જ આવે, ભૌમિતિક કેન્દ્ર પર જ આવે. તો તેના ભૌમિતિક કેન્દ્ર એટલે કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ અને આપેલી જે અક્ષ છે એને સમાંતર હોવી જોઈએ. એ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તથા સમગ્ર સળિયાનું દળ અને બંને સમાંતર અક્ષો છે એમની વચ્ચેનું લંબ અંતર ના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે. હવે દોસ્તો આ આઈસી તો તમને ખબર જ છે. તો આઈસી તો અહીંયા જુઓ, આ રહ્યું, એ નીચે મેં તમને સમજાવ્યું હતું ડાયરેક્ટ. મેં તમને વાત કરી હતી કે જો આ સૂત્રો તમને યાદ રહી જાય તો આ સૂત્રો આધારિત દાખલા આપણે શીખવાના છે. તો આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. દ્રવ્યમાન કેન્દ્ર એટલે એનું ભૌમિતિક કેન્દ્ર. તો એમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કઈ થશે? આઈસી બરાબર શું થશે? 1/12 ml². એટલે આઈસી તો ખબર છે, 1/12 ml² વત્તા, પણ લંબાઈ કેવી છે? સ્મોલ એલ છે, તો અહીંયા સ્મોલ એલ લઈશું. પછી સળિયાનું દળ અને બંને સમાંતર અક્ષો જે છે એમની વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? તમે જ વિચારો. તો આ કુલ કેટલું છે? સ્મોલ એલ. તો આટલો ભાગ l/2, આટલો ભાગ l/2 થશે. તો ડી બરાબર શું થશે? l/2 થશે. ચલો, એ તો આકૃતિ પરથી ખબર પડી જાય. તો અહીંયા ડી બરાબર શું થશે? l/2 એનો વર્ગ. હવે સાદરૂપ આપો, ml². લસા કેટલો આવશે? 12 આવશે, પણ હું તારે 12 રાખું છું, વત્તા m. આ વર્ગ આને મળે, આ વર્ગ આને મળે, એટલે l²/4. હવે લસા લઈ લઈએ 12. ચલો, આ 12. તો અહીં કેટલા ગુણું? તો 3 વડે ગુણું એટલે ml². અહીંયા 3 વડે ગુણું એટલે 3ml². હવે આ 3 અને આ કેટલા થશે? 1. એટલે જવાબ શું હશે? 4ml²/12. અને પછી 4 તરી 12 એટલે જવાબ શું મળ્યો? 1/3 ml². આ સૂત્ર પણ દોસ્તો યાદ રાખવાનું, ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. જો તમને ડાયરેક્ટ દાખલો જ આવી પૂછે કે સળિયાની લંબાઈને લંબ અને એના ભૌમિતિક કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કે, તો જવાબ શું આવે? 1/12 ml² આવે. જો આ દળ સ્મોલ એમ લીધું હોય તો દળ સ્મોલ એમ લેવાનું, લંબાઈ સ્મોલ એલ કીધી હોય તો સ્મોલ એલ લેવાનું. પણ તમને એમ કે સળિયાની લંબાઈને લંબ અને કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કે, તો 1/3 ml². ચલો, આ બંને સૂત્રો યાદ રાખવાના. ચલો, આ યાદ રહી ગયું. હવે ચક્રાવર્તન ત્રિજ્યા કીધી હોય માનો કે, તો શું કરવાનું?
તો સીધી વાત શું કર્યું ને આને કોની સાથે સરખાવવાનું, તો એમ કે સ્ક્વેર સાથે સરખાઈ દો એટલે ચક્રાવર્તન ત્રિજ્યા મળી જાય. તો એમ ઉડી ગયા. તો કે સ્ક્વેર બરાબર શું આવ્યું, તો કે સ્ક્વેર બરાબર આવે છે 1/3 LL સ્ક્વેર ઉડાડો માટે બંને બાજુ શું લેવું પડશે, વર્ગમૂળ. તો આ બંને બાજુ વર્ગમૂળ એટલે ચક્રાવર્તન જે કે બરાબર શું થશે, L સ્ક્વેરનું વર્ગમૂળ L છેદમાં √3. તો આ ચક્રાવર્તન ત્રિજ્યા થઈ ગઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. ચલો હવે બીજો દાખલો જોઈએ, સ્વાધ્યાયનો 7.12. પણ યાદ રાખજો તમારે આ બંને સૂત્રો યાદ રાખવાના છે. આ લંબાઈને લંબ પણ ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી, આ લંબાઈને લંબ પણ કોઈ એક છેડામાંથી પસાર થતી. લંબાઈને લંબ ભૌમિતિક કેન્દ્રમાંથી પસાર થતી તો 1/12 ml સ્ક્વેર. લંબાઈને લંબ અને કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તો 1/3 ml સ્ક્વેર. ચક્રાવર્તન ત્રિજ્યા માટે એમ કે સ્ક્વેર સાથે સરખાઈ દેવાની. ચલો દાખલો પણ પીડીએફમાં લખેલો જ છે એટલે તમારે એમાંથી જોઈને શાંતિથી લખી દેવાનું. જો તમને મોઢે આવડતો હોય તો દોસ્તો પીડીએફમાં જોવાનો પ્રયત્ન નહીં કરવાનો, મોઢે દાખલો સોલ્વ કરી દેવાનો, જેથી આપણો આત્મવિશ્વાસ વધે. હવે દાખલા નંબર આવે છે ઉદાહરણ 7.12. તો ઉદાહરણ 7.12. તો રકમ ફરીથી મારી સાથે વાંચો દોસ્તો. કયો પદાર્થ આપેલો છે એ પકડવાનું છે. પહેલાં કોઈ એક પાતળી રીંગ એના નીચે લાઈન કરો. ક્યાંક પાતળી રીંગની જગ્યાએ પાતળી તકતી પણ આપી દે, પોલો નળાકાર આપી દે, નક્કર નળાકાર પણ આપી દે, પોલો ગોળો પણ આપી દે, ઘન ગોળો પણ આપી દે, એટલે દાખલા બદલી જાય. તો કોઈ એક પાતળી રીંગની તેના વલયના, વલય એટલે ધાર, તો વલયની નીચે લાઈન કરો, ત્યાં ધાર લખો. ધારના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો અહીંયા આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી હોય તો સમાંતર અક્ષનો પ્રમેય વાપરવાનો છે. તો હવે આખી રકમ તમને આકૃતિ દ્વારા સમજાવું. રીંગ આપેલી છે તો હું રીંગ દોર દઉં પહેલાં. તો રીંગને હું ડબલ લાઇનમાં દોરું એટલે તમને ખ્યાલ આવે. ચલો, આ પાતળી રીંગ આપેલી છે, ક્યાંક તકતી પણ આપી દીધેલી હોય એ પણ ખાસ જોવાનું. તો આ પાતળી આ એનું ભૌમિતિક કેન્દ્ર, અને ભૌમિતિક કેન્દ્ર ઉપર જ દ્રવ્યમાન કેન્દ્ર સંપાત થશે, કારણ કે રીંગ કેવી હોય, સમમિતિ ધરાવતી હોય. હવે ખાસ આ એનું વલય, વલય એટલે ધાર થાય. તો આ જે છે એ દોસ્તો રીંગનું વલય, અને રીંગનું વલય એટલે એની ધાર થાય દોસ્તો. ઓકે, હવે વલયના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. વલયના સ્પર્શકને અનુલક્ષીને, તો આ વલય છે એ વલય પરનું કોઈ બિંદુ લઈ લઉં. ધારો કે આ વલય પરનું કોઈ બિંદુ લઈ લઉં અને બિંદુ પરથી હું સ્પર્શક દોરું. સ્પર્શક વચ્ચેથી તો નીકળે નહીં, એ તો તમને ખબર જ છે. ધાર પરનું કોઈ બિંદુ હોય, વલય પરનું કોઈ બિંદુ હોય, ત્યાંથી સ્પર્શક નીકળે. તો આ સ્પર્શક લઈ લઉં, એ આ સ્પર્શક, અને સ્પર્શક પર સંપાત થતી અથવા સ્પર્શકને અનુલક્ષીને, તો આ સ્પર્શકને અનુલક્ષીને અક્ષ દોરું છું. એ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. આ આપેલી અક્ષ કહેવાય. તો રકમ પ્રમાણે રીંગ ના વલયના સ્પર્શક ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કયા પ્રમેય અનુસાર? સમાંતર અક્ષના પ્રમેય અનુસાર આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મૂલ્ય કેટલું હોય? તો સૌથી પહેલાં તેની દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ. તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી તો આ રીતે પણ પસાર થાય, પણ આ રીતે નથી લેવાની. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોય ને આપેલી અક્ષને સમાંતર હોવી જોઈએ. તો આપેલી અક્ષ તો આ રીતે છે. તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આ રીતે લો તો સમતલને લંબ થશે, પણ આપેલી અક્ષને સમાંતર નથી. તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ અને આપેલી અક્ષને સમાંતર હોવી જોઈએ. તો આ રીતે લેવી પડે. તો આપેલી અક્ષને સમાંતર એટલે આ થશે. સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ક્યાંથી પસાર થાય છે? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે. અને આપેલી અક્ષને
સમાંતર છે. હવે દોસ્તો ખાસ આ સ્પર્શક રહ્યો ને, હંમેશા સ્પર્શક આ રિંગ જે સમતલમાં હોય ને એ સમતલમાં જ હોય. કદી સ્પર્શક આ રિંગ હોય એ રિંગના સમતલને લંબ ના હોય. સ્પર્શક રિંગ જે સમતલમાં છે, આ વ્હાઇટ બોર્ડ એ રિંગનું સમતલ છે. આ વ્હાઇટ બોર્ડ જે છે એ વ્હાઇટ બોર્ડનું સમતલ એ સમતલમાં રિંગ છે. તો આ રિંગનું સમતલ અને આ સ્પર્શક બંને એક જ સમતલમાં હોય. કદી સ્પર્શક એવું ના બને કે રિંગનું જે સમતલ છે એ સમતલને લંબ, તો એ સ્પર્શક ના કહેવાય. તો આપેલી અક્ષ ક્યાં છે? તો રિંગના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને છે. તો એનું મૂલ્ય એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આપેલી અક્ષ છે એને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તથા રિંગનું દળ અને બંને સમાંતર અક્ષો જે છે એમની વચ્ચેનું જે લંબ અંતર છે એ લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલું હોય છે. હવે આઈસી એટલે ક્યાંથી પસાર થાય છે રિંગ? તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે. દ્રવ્યમાન કેન્દ્રમાંથી. અને રિંગનો જે વ્યાસ છે, આ રિંગનો વ્યાસ કહેવાય દોસ્તો. રિંગનો વ્યાસ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે અને રિંગના વ્યાસ પર સંપાત થાય છે. આ અક્ષ એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે. તો આનો જવાબ તો તમને આવડે જ છે. રિંગ પણ ભૌમિતિક અક્ષ હોય તો ક્યાંથી પસાર થાય? તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી અને સમતલને લંબ હોય. તો આ મૂકવાનો જવાબ. પણ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોય અને વ્યાસ પર સંપાત થતી હોય તો કયો મૂકવાનો? આ મૂકવાનો. એ તો તમને ખબર જ છે. તો અહીંયા આઈસી બરાબર શું આવશે? 1/2 mr². ચલો પાક્કું, માટે યાદ રાખવાનું હતું આ સૂત્ર. તો અહીં મૂકું છું 1/2 mr² વત્તા m અને બંને સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર એ તો શું થશે? રિંગની ભૌમિતિક ત્રિજ્યા થશે. કઈ થશે? રિંગની ભૌમિતિક ત્રિજ્યા એટલે કેપિટલ આર. સ્મોલ આર પણ આપે તો સ્મોલ આર લઈ લેવાનું રકમમાં. તો અહીં આર, ડીની જગ્યાએ શું લેવાનું છે? આર, પણ એનો વર્ગ છે. હવે ખાલી લસા લેવાનો છે. તો લસા કેટલો આવશે? 2 આવશે. 2 એકુ 2. અહીંયા 1 mr², 2 ગુણ દો તો 2 mr². 1 અને 2 એટલે કેટલા થશે? 3 mr² છેદમાં 2. તો જડત્વની ચાક માત્રા. તો આ સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આવી. તો સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કોના માટે? રિંગ માટે દોસ્તો. તો સ્પર્શકને અનુલક્ષીને શું જવાબ આવ્યો? 3/2 mr². મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેટલી વખત નીટમાં જીમાં પૂછાયેલો પ્રશ્ન. રિંગની જગ્યાએ તકતી કે આવશે તકતી તોય જવાબ બદલાઈ જાય. હવે માનો કે ચક્રાવર્તન ત્રિજ્યા કે તો શું કરવું? રિંગની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાની જગ્યાએ ચક્રાવર્તન ત્રિજ્યા કે તો શું કરવું? તો આની સાથે કોને સરખાવવાનું? mk² સાથે સરખાઈ દેવાનું. એટલે એમ ઉડી જાય. એટલે શું વધશે? k² બરાબર શું? 3/2 r². બંને બાજુ વર્ગમૂળ લેતા તો બંને બાજુ શું લઈ લઉં છું? વર્ગમૂળ લઈ લઉં છું. વર્ગ જાય વર્ગમૂળ જાય એટલે કે અહીંયા √3/2 અને અહીંયા r. આ ચક્રાવર્તન ત્રિજ્યા થઈ ગઈ. એટલે આ જડત્વની ચાક માત્રા યાદ નહીં રાખવાની, બનાવી દેવાની, નહીતર તો ભૂલ થઈ જશે. આટલી જ યાદ રાખવાની. જડત્વની ચાક માત્રા આટલી જ યાદ રાખવાની અને આ બધી એ બનાવવાની. ચક્રાવર્તન ત્રિજ્યા રીતે બનાવવાની. તો અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ પૂરો થઈ જાય. હવે આવો જ એક સમાંતર અક્ષનો પ્રમેયનો એક દાખલો છે. એ દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું કે જેથી રિવિઝન થઈ જાય એટલા માટે. અત્યાર લેતો નથી. અને એ સ્વાધ્યાયનો દાખલો છે. તમારે ગણવો હોય તો ગણવાનો પ્રયત્ન કરજો, પણ નેક્સ્ટ લેક્ચરમાં હું એ ગણાવીશ. તો સ્વાધ્યાયનો દાખલાનો ખાલી ક્રમ કહી દઉં. કેટલા જણા જવાબ લાવે છે વિચારીશું આપણે. તો સ્વાધ્યાયનો દાખલો છે 7.10. તો એ લખ્યું છું સ્વાધ્યાયનો 7.10 શાંતિથી વિચારીને જવાબ લાવવાનો છે.
હોમવર્કમાં આપું છું સ્વાધ્યાયનો 7.10 એમાં 2 દાખલા છે, એ અને બી દાખલા છે. તમારે પ્રયત્ન કરવાનો, સમજી વિચારીને પ્રયત્ન કરવાનો અને આ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આ દાખલો હું ફરજિયાત હું ગણાવીશ, પણ તમને હોમવર્કમાં આપું છું કેટલા જણા દાખલો સોલ્વ કરે છે. બરાબર છે. જેને વિદ્યાર્થીઓને દાખલો સોલ્વ થઈ જાય, સમજી જાય, તો મને વોટ્સઅપમાં મોકલાવશે. મારો વોટ્સઅપ નંબર તમને ખબર છે. પણ હું આ દાખલો તમને હું પણ ગણાવીશ, કારણ કે તમને થોડી બીજી માહિતી પણ આપવાની છે એટલા માટે. પણ તમારે આ દાખલો ગણવાનો છે. અસ્તુ દોસ્તો.